ઈકા બાપુ વિરુદ્ધ ગંભીર આક્ષેપ, વિડીયો પુરાવા છતાં પોલીસ ફરિયાદ લેતી નથી। સરખેજ વિસ્તારમાં આવેલા ભારતીય આશ્રમના વ્યવસ્થાપક અને શ્રી હરિહરાનંદ બાપુના શિષ્ય તરીકે ઓળખાતા ઈકા બાપુ સામે એક યુવાને ગંભીર આક્ષેપો કર્યા છે। ભોગ બનનાર યુવકનો દાવો છે કે ઈકા બાપુએ તેની સાથે અશ્લીલ હરકતો કરી અને હસ્તમૈથુન કરાવ્યું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો પુરાવા તરીકે હોવાનો પણ યુવકે દાવો કર્યો છે। યુવકના જણાવ્યા મુજબ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। યુવકનો આક્ષેપ છે કે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આ ઘટનામાં કોઈ ગુનો બનતો નથી એવું કહેવામાં આવ્યું છે। ભોગ બનનાર યુવકે વધુમાં જણાવ્યું કે તેની ઓળખ જાહેર થઈ જવાથી હવે તેને જીવનું જોખમ ઊભું થયું છે। જો તેને કોઈપણ પ્રકારની હાનિ પહોંચે તો તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય આશ્રમના વ્યવસ્થાપક ઈકા બાપુ અને મુખ્ય મહંત શ્રી હરિહરાનંદ બાપુની રહેશે। મામલો સામે આવતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે। યુવકે ચેતવણી આપી છે કે જો ફરિયાદ નહીં લેવાય તો આ સમગ્ર મુદ્દાને ગુજરાતભરમાં લોકો સુધી પહોંચાડવામાં આવશે। નમસ્તે મિત્રો, છેલ્લા 3 દિવસથી આપ મીડિયા દ્વારા એ જાણતા થઈ ગયા છો કે સરખેજ ભારતીય આશ્રમમાં જે સંચાલક ને વ્યવસ્થા સંભાળી રહ્યા છે એ ઈકા બાપુએ આ યુવાન પાસે જબરદસ્તીથી અનેકવાર હસ્તમૈથુન કરાવ્યું હતું। એ બાબતનો કમ્પ્લીટ વિડીયો કે જેને ગંભીર પ્રકારનો પુરાવો કહી શકાય એ લઈ અને આજે હું એની સાથે સરખેજ પોલીસ સ્ટેશને ગયો હતો। ત્યાં 4 કલાક સુધી આનું નિવેદન લેવામાં આવ્યું અને 4 કલાક પછી પીઆઈ એવું કહી દીધું કે ભાઈ આ આખી ઘટનામાં કોઈ ગુનો બનતો નથી। એટલે નવાઈ એ વાતની લાગે છે કે જો આટલી ગંભીર ઘટના જે સામાજિક દૂષણ છે છતાં પણ પોલીસને એવું લાગે છે કે ભાઈ આમાં ગુનો જ બનતો નથી, તો આપણે ગુજરાતની જનતાને એ પૂછીશું ઘરે ઘરે જઈને અથવા તો રેલીના સ્વરૂપે કે ભાઈ આમાં ગુનો બને છે કે નહીં એ આપ જણાવો। આખી ઘટના જે બની એ આપણે યુવાન પાસે પણ સાંભળીએ કે જે બન્યું। આજે જે કાંઈ મારી સાથે બનાવ બન્યો છે એ બનાવનો આખો પુરાવો વિડીયો લઈ અને હું સરખેજ પોલીસ સ્ટેશનમાં ગયો હતો। ત્યાં 4 કલાક મારું બયાન લીધું અને લાસ્ટમાં પીઆઈ સાહેબે એમ કહી દીધું કે ભાઈ આ જે કાંઈ બનાવ બન્યો છે એ કોઈમાં કોઈ પણ જાતનો ગુનો દાખલ થતો નથી એમ કહી અને એણે મારી અરજી આખી ફાડી નાખી છે અને મને ના પાડી દીધી કે આમાં કોઈ પણ જાતનો ગુનો બનતો નથી। તો એને આ વાતની જાણ સરખેજમાં ભારતીય આશ્રમમાં મળી ગઈ છે। તો કાલ સવારે જો મને કાંઈ પણ થાય છે કે મારી ઉપર કોઈ પણ જાતનો હુમલો થાય છે તો એનો જવાબદાર ભારતીય આશ્રમ અને તથા ત્યાંના જે સંત છે હરિહરાનંદ બાપુ અને ઈકા બાપુ એ લોકો રહેશે।